આપણે જોયું કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કક્ષાઓમાં થાય છે. હવે આપણે ચર્ચા કરવાની છે સંયોજકતા. તો સંયોજકતા તમે ઓલરેડી પાકી કરેલી છે કે જે અગાઉ આપણે રાસાયણિક સૂત્ર બનાવવામાં ઉપયોગમાં આવી ગઈ છે. આ સંયોજકતા શું છે? તો કે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા, બહારની કક્ષા, છેલ્લી કક્ષા, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય અને તે કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય. એટલે આપણે જોઈએ કોઈ પણ એક તત્વનું ઉદાહરણ લઈએ કે સોડિયમ. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે બાળકો? તો કે 11. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે પહેલી કક્ષામાં 2 ગોઠવાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાય અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલે કે બાહ્યતમ કક્ષા એટલે ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાના? 1. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાના? 1. આ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. તો સોડિયમની સંયોજકતા કેટલી થાય? 1 થાય. બસ આ જ ભણવાનું છે આપણે સંયોજકતા. હવે આપણે એ પણ ભણી ગયા છીએ કે કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મેક્સિમમ વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8 ઇલેક્ટ્રોન સમાવાની ક્ષમતા ધરાવે છે. એટલે કોઈ પણ તત્વનો પરમાણુ છે પોતાની બાહ્યતમ કક્ષા જો પૂર્ણ ભરાયેલી હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ અપૂર્ણ ભરાયેલી હોય તો તે પૂર્ણ ભરાયેલી કરવા માટે પ્રયત્નશીલ હોય. તેના માટે તે કાં તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની આપ-લે કરશે અથવા તો અન્ય તત્વ સાથે તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને પોતાની બાહ્યતમ કક્ષાની રચના પૂર્ણ કરશે, બાહ્યતમ કક્ષા પૂર્ણ કરશે. પણ આપણે જોઈએ કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ઓલરેડી છે, 8 ઇલેક્ટ્રોન સમાયેલા છે, તે કક્ષા પૂર્ણ ભરાયેલી કહેવાય. અષ્ટકના નિયમ મુજબ, ન્યુલેનના અષ્ટકના નિયમ મુજબ અષ્ટક રચના છે, 8 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. એટલે કે તે કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. આવા તત્વો છે એ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે સક્રિય હોતા નથી. એટલે આવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહેવાય છે. આવર્ત કોષ્ટક તમે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આવર્ત કોષ્ટકમાં છેલ્લો સમૂહ છે, છેલ્લો સમૂહ છે, તેમાં નિષ્ક્રિય વાયુઓનો સમૂહ છે. તેમાં સૌથી પહેલું આવે છે હિલિયમ. આ એક હિલિયમ છે, અપવાદ છે, કારણ કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. એટલે કે તેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, પણ પહેલી જ કક્ષા છે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. આ એક તત્વ એવું છે કે જે અપવાદમાં આવે છે, કે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા નથી, પણ 2 ઇલેક્ટ્રોન હોવા છતાં પણ તે કેવો છે? નિષ્ક્રિય છે. હિલિયમ પછી નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા જ તત્વો એવા છે કે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 8. અને તે નિષ્ક્રિય તત્વો છે. કેવા તત્વો છે? નિષ્ક્રિય તત્વો છે. હવે જોઈએ આપણે સંયોજકતા. પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે અને તે કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય છે. સંયોજકતા કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહેવાય છે. આપણે સોડિયમનું ઉદાહરણ લીધું કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આવું જ એક ઉદાહરણ લઈએ મેગ્નેશિયમ. સોડિયમ પછી આવે મેગ્નેશિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 12 છે. તો તેની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 2. આ તમને આવડે જ છે, આપણે આગળના પ્રશ્નમાં એ તૈયારી કરેલી છે, કોષ્ટક દ્વારા એ તૈયારી કરેલી છે કે ઇલેક્ટ્રોન રચના છે કેવી રીતે લખાય. તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો મેગ્નેશિયમની સંયોજકતા કેટલી થાય? 2. હવે એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ ફ્લોરિન કે જેનો પરમાણુ ક્રમાંક 9 છે. જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9 છે. તો આ ફ્લોરિન તત્વ છે તેની ઇલેક્ટ્રોન રચના થાય 2, 7. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગોઠવાય. તો ફ્લોરિનને પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો
તેની સંયોજકતા 7 થવાને બદલે 1 થાય છે. 7 થવાને બદલે કેટલી થાય છે? 1 થાય છે. આ શા માટે 1 થાય છે અને શા માટે 7 નથી થતી એ હમણાં જ આપણે ભણશું. જોઈએ, દરેક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહેવાય છે. આપણે સંયોજકતાવાળું જે કાગળ તૈયાર કરેલું છે, સંયોજકતાનો જે ચાર્ટ તૈયાર કરેલો છે, તેના ઉપરથી જ આપણે રાસાયણિક સૂત્ર લખીએ છીએ સરળતાથી. એ શા માટે? તો કે સંયોજકતા ઇલેક્ટ્રોનને આધારે જ રાસાયણિક અણુસૂત્ર સરળતાથી લખી શકાય છે. કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે? 8 ઇલેક્ટ્રોન સમાવી શકે છે. જે તત્વની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વો પરમાણુઓ ખૂબ ઓછી રાસાયણિક સક્રિયતા ધરાવે છે. આવા તત્વોના પરમાણુની અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવાની ક્ષમતા અથવા તો સંયોજકતા 0 છે. એટલે કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે તેની સંયોજકતા કેવી લેવાની થાય? 0. જે તત્વની સંયોજકતા 0 હોય તેવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહેવાય છે. નિષ્ક્રિય તત્વો પૈકી માત્ર હિલિયમ, આપણે હમણાં ચર્ચા કરી કે હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે બાકીના તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. દરેક તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોય અને આ માટે તે પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે કાં તો ભાગીદારી કરશે અથવા તો આપલે કરશે. 2 કે તેથી વધુ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા વિનિમય કરતા, ભાગીદારી કરવાની અથવા વિનિમય એટલે કે આપલે કરવાની ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય છે. આપણે જે રાસાયણિક સૂત્રો અણુસૂત્રો બનાવ્યા છે તે આપલે અને ભાગીદારીને અનુલક્ષીને જ બનાવેલા છે. એકદમ સરળતાથી તમને આવડે જ છે. તે રાસાયણિક અણુસૂત્ર બનાવવા માટે ખાસ સંયોજકતા આવડવી જરૂરી છે. હવે સાથે સાથે જ આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન. તો એકદમ સરળ. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કેવા કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. અને આ સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્ત્વ શું છે? તો કે પરમાણુના ઉત્સર્જન વર્ણપટ તથા પરમાણુના રાસાયણિક ગુણધર્મને સમજવા માટે સંયોજકતા ઇલેક્ટ્રોન કામ આવે છે. હવે આપણા મગજમાં સીધો જ પ્રશ્ન આવે કે સંયોજકતા નક્કી કેમ થાય? આપણે જે સોડિયમ, મેગ્નેશિયમ સાથે સાથે ફ્લોરિન, યાદ કરો ફ્લોરિનમાં 7ને બદલે આપણે 1 લીધેલી હતી. તો જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, જો 1 ઇલેક્ટ્રોન હોય તો તેની સંયોજકતા 1, 2 હોય તો 2 અને 3 હોય તો તેની સંયોજકતા 3. પણ જો બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક રચના કરવા માટે કેટલા ઘટે? તો કે અહીંયા 3 ઘટે. તો આની સંયોજકતા 3 થશે. અહીંયા કેટલા ઘટે? તો કે 2 ઘટે. તો આની સંયોજકતા કેટલી થશે? 2 થશે. અહીંયા કેટલા ઘટે? 1 ઘટે. તો આની સંયોજકતા કેવી થશે? 1 થશે. હવે જો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 1, 2 કે 3 હોય તો તે સંયોજકતા ધન થાય. અને જો બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, 5 હોય તો કેટલા લેવાના? સંયોજકતા 3. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો 2, 7 હોય તો 1. તો આ સંયોજકતા કેવી થશે? ઋણ થશે. કેવી થશે? ઋણ. જોઈએ, સોડિયમની સંયોજકતા આપણે કઈ લખીએ છીએ? +1, કાં તો કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. મેગ્નેશિયમ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2, એટલે એની સંયોજકતા આપણે કેટલી લઈએ છીએ? +2. એલ્યુમિનિયમ Al બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3, તો તેની સંયોજકતા +3. હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 2, 5. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5, તો તેની સંયોજકતા -3. ઓક્સિજન
પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2 6, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. તો ઓક્સિજનની સંયોજકતા -2. ક્લોરીન Cl કેટલામો ક્રમ છે? 17મો ક્રમ છે. 17મા ક્રમનું તત્વ છે ક્લોરીન. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 8 7. કેટલી થાય? 2 8 7. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો ક્લોરીનની સંયોજકતા થશે -1. એટલે આ એક ખાસ યાદ રાખવાનું છે. જો બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તેની સંયોજકતા 1 2 અને 3 થાય. અને જો 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તેની સંયોજકતા અનુક્રમે 3 2 કે 1 થાય. હવે જોઈએ પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંક તો કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને કેને પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે. પરમાણ્વીય ક્રમાંકને Z વડે દર્શાવાય છે. કેના વડે દર્શાવાય છે? Z વડે. હવે જુઓ, તમને એ પણ ખ્યાલ છે કે કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે. કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે તેટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે આપણે એવું કહી શકીએ કે પરમાણ્વીય ક્રમાંક એટલે કાં તો પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. આમ પરમાણ્વીય ક્રમાંક Z બરાબર કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. શા માટે? તો કે તેમાં 1 પ્રોટોન છે. કેટલા છે? 1 પ્રોટોન છે. હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક 2 છે, કારણ કે હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન આવેલા છે. કેટલા પ્રોટોન આવેલા છે? 2. આ પરમાણ્વીય ક્રમાંકની લાક્ષણિકતા શું છે? તો કે કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક એક સમાન હોય છે. કોઈ પણ તત્વના બધા જ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કેવો હોય? એક સમાન. અને બીજું, પરમાણ્વીય ક્રમાંક હંમેશા કેવો હોય? ધન પૂર્ણાંક હોય. કેવો હોય છે? ધન પૂર્ણાંક. આ થઈ પરમાણ્વીય ક્રમાંકની ચર્ચા. હવે જોઈએ પરમાણ્વીય દળ, પરમાણ્વીય દળાંક. પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે કે પરમાણુનું સંપૂર્ણ દળ તેના કેન્દ્રમાં સમાયેલું છે. અગાઉ પણ આપણે ચર્ચા કરેલી હતી કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે, જ્યારે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન આવેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોનના દળની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દળ નહિવત છે, અવગણી શકાય એટલું છે. એટલે કે પરમાણુનું સંપૂર્ણ દળ કેન્દ્રમાં છે. ક્યાં છે? કેન્દ્રમાં. કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન જેવા અપરમાણ્વીય કણોને કારણે હોય છે. આમ પરમાણુનું સમગ્ર દળ ક્યાં રહેલું છે? તેના કેન્દ્રમાં હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ પણ કહેવાય છે. ન્યુક્લિયન્સ શું કામ? એને તો કે કેન્દ્રમાં રહેલા છે. કેન્દ્રને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ કહીએ છીએ. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તે પરમાણુનો પરમાણ્વીય દળ કહેવાય છે. એકદમ સરળ. પરમાણ્વીય દળાંકને એ સંજ્ઞા વડે દર્શાવાય છે. તેથી A બરાબર P+N અથવા Z+N. પ્રોટોનની સંખ્યા કયો કે પરમાણ્વીય ક્રમાંક કયો? બે એક જ છે. કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટે, હવે જો ખાસ છે, કોઈ પણ તત્વના પરમાણુને કેવી રીતે દર્શાવવું તેના માટે પરમાણ્વીય ક્રમાંક, દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય. તત્વની સંજ્ઞા લખવાની, એની ડાબી તરફ ઉપર લખાશે પરમાણ્વીય દળ અને નીચે લખાશે પરમાણ્વીય ક્રમાંક. હવે આપણે એક ઉદાહરણ સમજાયું છે કે X કોઈ એક તત્વ છે, તેની સંજ્ઞા છે. ઉપર A એટલે પરમાણ્વીય દળ અને નીચે Z એટલે પરમાણ્વીય ક્રમાંક. તેના ઉદાહરણો: ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે અને પરમાણ્વીય દળાંક 16 છે. તો આ રીતે લખવાનું: ઓક્સિજન 8 16. નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7 છે અને પરમાણ્વીય દળ 14 છે. તો નાઇટ્રોજનને આ રીતે દર્શાવાય. એટલે કે પરમાણુને કેવી રીતે દર્શાવો, કેવી રીતે લખી શકાય. હવે તમને કોઈ પણ આવી એક સંજ્ઞા દેખાય તો તમે એમાં સરળતાથી સમજી શકો કે ભાઈ આમાં
પ્રોટોનની સંખ્યા કેટલી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા કેટલી થઈ? 8. ન્યુટ્રોનની સંખ્યા તમને ખ્યાલ છે નહીં, તો તે અહીંથી મળશે. 16 છે એ પરમાણ્વીય દળ છે. પરમાણ્વીય દળ એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. તો પરમાણ્વીય દળમાંથી પ્રોટોન બાદ કરો એટલે કે પરમાણ્વીય ક્રમાંક બાદ કરો એટલે તમને ન્યુટ્રોનની સંખ્યા મળે. 16માંથી 8 જાય તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ? 8. હવે જોઈએ સમસ્થાનિકો. નામ જ છે સમસ્થાનિકો એટલે કે સમાન સ્થાન ધરાવતા. સ્થાનિક એના ઉપર નક્કી થાય તો કે પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો પરમાણ્વીય ક્રમાંકને આધારે પરમાણુનું સ્થાન નક્કી થાય. આ સમસ્થાનિકો કોને કહેવાય? તો કે કુદરતમાં અમુક એવા તત્વો પણ છે કે જેઓના પરમાણ્વીય ક્રમાંક સમાન છે પરંતુ પરમાણ્વીય દળાંક અસમાન છે. તેના ઉદાહરણો લઈએ આપણે. હાઇડ્રોજન. તો હાઇડ્રોજન છે એ 3 સમસ્થાનિકો ધરાવે છે. સામાન્ય હાઇડ્રોજન કે જેને આપણે પ્રોટિયમ તરીકે ઓળખીએ છીએ તે અહીંયા જુઓ, સંજ્ઞાને આધારે નક્કી કરો. હાઇડ્રોજન 1 એનો અર્થ કે તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? 0. પરમાણ્વીય દળ કેટલો છે? 1. બીજું ડ્યુટેરિયમ, પરમાણ્વીય ક્રમાંક 1 પર પરમાણ્વીય દળાંક 2 એટલે કે ન્યુટ્રોન 1 છે. ટ્રિટિયમ, પરમાણ્વીય ક્રમાંક 1 પણ પરમાણ્વીય દળ 3 એટલે કે ન્યુટ્રોનની સંખ્યા 2 છે. આમાં ન્યુટ્રોનની સંખ્યા 0, આમાં ન્યુટ્રોનની સંખ્યા 1, આમાં ન્યુટ્રોનની સંખ્યા 2. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો આનું પરમાણ્વીય દળ 1, આનું પરમાણ્વીય દળ 2, આનું પરમાણ્વીય દળ 3. 3 જુદા જુદા પરમાણ્વીય દળ ધરાવતા પરંતુ પરમાણ્વીય ક્રમાંક કેવો છે? સમાન છે એટલે કે તેમનું સ્થાન નિશ્ચિત છે. બીજું કાર્બન. કાર્બનના 2 સમસ્થાનિકો C612 અને C614. ક્લોરીન. ક્લોરીનના પણ 2 સમસ્થાનિકો છે. ક્લોરીન 1735 અને ક્લોરીન 1737. આ શું સૂચવે છે? કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દળાંક અસમાન હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહેવાય છે. ઘણા તત્વના સમસ્થાનિકોનું મિશ્રણ પણ ધરાવતા હોય છે. તત્વના દરેક સમસ્થાનિક છે, તત્વનો દરેક સમસ્થાનિક છે એક શુદ્ધ પદાર્થ છે. શું છે? એક શુદ્ધ પદાર્થ. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય. કારણ રાસાયણિક ગુણધર્મ સમાન શા માટે? તો કે તેનો પરમાણ્વીય ક્રમાંક સમાન છે. પરમાણ્વીય ક્રમાંક સમાન છે એટલે ઇલેક્ટ્રોન રચના કેવી થશે? સમાન. અને ઇલેક્ટ્રોન રચના સમાન થાય એટલે તેમના રાસાયણિક ગુણધર્મ જે કાંઈ છે તે તત્વની બાહ્યતમ કક્ષા, ઇલેક્ટ્રોન રચનાની બાહ્યતમ કક્ષા ઉપર જ રાસાયણિક ગુણધર્મ નિર્ભર છે. તો પરમાણુ ક્રમાંક બદલાતો નથી, ઇલેક્ટ્રોન રચના બદલાતી નથી, તો તેના રાસાયણિક ગુણધર્મ બદલાશે નહીં પરંતુ તેમના ભૌતિક ગુણધર્મ બદલાય છે. હવે ખાસ જોવાનું છે, આ છે સમસ્થાનિકોનો અનુપ્રયોગ. અમુક સમસ્થાનિકો છે વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે કે જેનો ઉપયોગ વિભિન્ન ક્ષેત્રોમાં થાય છે. અમુક એવા સમસ્થાનિકો અવેલેબલ છે. જોઈએ, પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. યુરેનિયમનો પરમાણ્વીય ક્રમાંક 92 છે, 92. 92232, 92235 અને 92238 આ 3 યુરેનિયમના સમસ્થાનિકો છે. તેમાં 92238 છે તેનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠી અથવા બીજું બાજુ જોઈએ તો ન્યુક્લિયર બોમ્બમાં પણ થાય છે. કોબાલ્ટ. કોબાલ્ટનો એક સમસ્થાનિક છે, કેન્સરની સારવારમાં વપરાય છે. અને ત્રીજું આપણે જોઈએ, આપણે જે મીઠું લઈ આવીએ છીએ તે મીઠામાં આયોડિન હોય છે. આ આયોડિન શું છે? તો કે થાઇરોઇડ ગ્રંથિ આપણી છે તેની સાથે તેના પોષક તત્વ તરીકે આયોડિન આવે છે. તો ગોઈટરનો રોગ પણ એ થાઇરોઇડ ગ્રંથિને કારણે થાય છે. ગોઈટરના રોગની સારવારમાં પણ શું વપરાય છે? આયોડિનનો એક સમસ્થાનિક વપરાય છે. આ થઈ સમસ્થાનિકની ચર્ચા. સમદળીય તો એ એકદમ સરળ, તમને સરળતાથી આવડી જાય કે જુદા જુદા તત્વના પરમાણુ કે જેમનો પરમાણ્વીય ક્રમાંક જુદો જુદો હોય, અસમાન હોય પરંતુ
પરમાણ્વીય દળ સમાન હોય તેવા તત્વને એકબીજાના ટૂંકમાં સમદળીય પદાર્થો કહેવાય છે. સમદળીય પદાર્થોના ઉદાહરણો અહીં આપેલા છે, આર્ગોન અને કેલ્શિયમ. આર્ગોનનો પરમાણ્વીય ક્રમાંક 18 છે, કેલ્શિયમનો પરમાણ્વીય ક્રમાંક 20 છે. આર્ગોનનું પરમાણ્વીય દળ 40 છે અને કેલ્શિયમનું પરમાણ્વીય દળ પણ 40 છે. એટલે કે પરમાણ્વીય દળ સમાન છે પરંતુ પરમાણ્વીય ક્રમાંક અલગ અલગ છે. એટલે આ તત્વને સમદળીય અથવા તો સમભારીય તત્વ કહેવાય છે. અને જેમ આ જ તત્વ છે કે સમદળીય તત્વ છે તેના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? અલગ અલગ હોય. શું કામ એને? તો કે પરમાણ્વીય ક્રમાંક અલગ છે. પરમાણ્વીય ક્રમાંક અલગ છે એટલે કે તેની ઇલેક્ટ્રોન રચના અલગ છે અને ઇલેક્ટ્રોન રચના અલગ છે એટલે તેમના રાસાયણિક ગુણધર્મ શું થશે? બદલાશે. હવે આ સમસ્થાનિકોની ચર્ચા કર્યા બાદ તમને સીધો જ મગજમાં પ્રશ્ન આવશે કે સાહેબ ક્લોરીન છે તેનું આપણે પરમાણ્વીય દળ છે નથી 35 લેતા કે નથી 37 લેતા, નથી 35 લેતા કે નથી 37 લેતા, આપણે તો 35.5 લઈએ છીએ જે અહીંયા કંઈ દર્શાવેલું છે નહીં. આપણે અહીંયા ક્લોરીનનું ઉદાહરણ લેવાનું છે એટલે આપણે ક્લોરીનની ચર્ચા કરીએ છીએ. તો ક્લોરીન કેવો છે? તો કે ક્લોરીન છે એ સમસ્થાનિકોનું મિશ્રણ છે. ક્લોરીન તત્વ જે મળે છે આપણને એ સમસ્થાનિકોનું મિશ્રણ છે. આ સમસ્થાનિકોના મિશ્રણમાં ક્લોરીન કે જેનું પરમાણ્વીય દળ 35 છે, કેટલું છે? 35, તે કુદરતમાંથી જે મિશ્રણ સ્વરૂપે મળે છે એ મિશ્રણમાં 75% છે. કેટલા ટકા છે? 75%. જ્યારે 37 પરમાણ્વીય દળ ધરાવતું ક્લોરીન છે તે મિશ્રણમાં કેટલા ટકા છે? 25% છે. એક ક્લોરીન કે જેનું પરમાણ્વીય દળ 35 છે તે 75% અવેલેબલ છે અને 37 પરમાણ્વીય દળ ધરાવતું ક્લોરીન છે 25% છે. તો હવે પરમાણ્વીય દળ કેવી રીતે નક્કી કરવું? તો એકદમ સરળ. આ 35 એને ગુણ્યા 75, 35 ગુણ્યા 75 વત્તા 37 ગુણ્યા 25, 37 ગુણ્યા 25. આપનો ભાગાકાર કેટલા વડે કરશું આપણે? 100. આ 100 ક્યાંથી આવ્યા? તો કે 75 વત્તા 25, 75 વત્તા 25 એટલે કેટલા થયા? 100. તો આ જવાબ તમે ગણતરી કેલ્ક્યુલેટર કરશો એટલે 35.5 આવશે. કેટલું આવશે? 35.5. આના આધારે આપણે ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5 લઈએ છીએ. એટલે આવો ક્યાંય આગળ જતાં તમને પ્રશ્ન આવે કે ભાઈ પરમાણ્વીય દળ અલગ આવે છે તો એ અલગ આવવાનું રીઝન આ છે. આપણે તેનું એવરેજ સરેરાશ પરમાણ્વીય દળ ગણેલું છે. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. પ્રકરણ 3 અને 4 એટલે કે અણુ અને પરમાણુનું બંધારણ સંયુક્ત રીતે તમારે વારંવાર રિવિઝન કરવાનું છે કે જેથી કરીને આગળ જતાં 11-12 સાયન્સમાં તમને આ પરમાણુને લગતા પ્રશ્ન આવે, રાસાયણિક સૂત્ર અણુસૂત્રના પ્રશ્ન આવે તો તે સરળતાથી તમે સમજી શકો.